जय श्री कृष्ण। नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल पर आप सबનું સ્વાગત છે। આજે આપણે સ્ટડી કરીશું અવયવો। તો આપણે અવયવો પરથી જ આપણે સમીકરણ બનાવતા શીખીશું। તો ફર્સ્ટલી આપણને ખબર હોવી જોઈએ આ ચાર નિયમ જે સરવાળા બાદબાકીના છે। તો પ્લસ પ્લસ પ્લસ, માઈનસ પ્લસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, પ્લસ માઈનસ માઈનસ, આ નિયમ પર જ આખું સ્ટેટ આ નિયમ પર જ આવેલું છે। તો આપણે ફર્સ્ટલી આપણને અવયવ આપણને આવડતા હોવા જોઈએ તો જ આપણે સમીકરણ આવડશે। તો આગળનું આપણે જે ચેપ્ટર 3 છે જેમાં આપણે સમીકરણ ભણવાના છીએ, જેમાં સુરેખ, દ્વિઘાત અને યુગપદ તે આપણે સમીકરણ ભણવાના છે। તો ફર્સ્ટલી આપણને અવયવ બનાવતા આવડવા જોઈએ તો જ આપણને સમીકરણ બનાવતા આવડશે। તો તમે જોઈ શકો છો આપણને આ 8 આપેલા છે અવયવ જે આપણને પરફેક્ટલી આવડવા જોઈએ અને આ 8 અવયવ છે કયા નિયમ પર આધારિત છે? આ ચાર નિયમ છે પ્લસ માઈનસ ના। રેડી? આ નિયમ તમે લખી જ લેજો તમારી બુકના હાંસિયા ઉપર। તો પહેલો નિયમ શું કહે છે? x + y આખાનો સ્ક્વેર। તો એ નિયમમાં શું છે? x નો સ્ક્વેર + 2xy + y નો સ્ક્વેર। હવે બીજા નિયમમાં આપણને શું કે પહેલા નિયમમાં જો મેં જોયું અવયવમાં પ્લસ પ્લસ જો છે પ્લસ પ્લસ, પછી બીજો નિયમ શું કહે છે? માઈનસ નો x - y આખાનો વર્ગ। તો આપણને નિયમ પ્રમાણે શું લાગે? માઈનસ પ્લસ માઈનસ તો છે x નો સ્ક્વેર - 2xy પ્લસ y નો સ્ક્વેર। રેડી? તો આ આપણે નિયમ પ્રમાણે અવયવ આવશે। તો ત્રીજો અવયવ છે x + y x - y। તો આપણો નિયમ કયો છે? પ્લસ માઈનસ માઈનસ। તો તમે જોઈ શકો છો x નો સ્ક્વેર - y નો સ્ક્વેર, કારણ કે પ્લસ માઈનસ માઈનસ, માઈનસ માઈનસ પ્લસ, પ્લસ પ્લસ પ્લસ। તમે જો પછી શું છે? x + y આખાનો ઘન। તો પહેલા શું કરવાનું? આની જેમ x નો ઘન પ્લસ આગળ 3 લખવાના। તો પહેલા x નો વારો કાઢવાનો, તો x નો સ્ક્વેર y પ્લસ 3, પછી કોનો વારો? y નો, એટલે x y અને y નો સ્ક્વેર પ્લસ y નો ઘન। તમારે આરામથી તમને યાદ રહી જશે। આ રીતે તમે યાદ રાખશો ને આ નાના અવયવ મોટા અવયવમાં આ રીતે યાદ રાખવાનું। અને આમાં 3 3, પછી પહેલા કોનો વારો? x નો વારો, પછી કોનો વારો? y નો વારો। રેડી? x - y આખાનો ઘન। તો આપણી કઈ ની જો આમાં તમે જો પ્લસ 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 પ્લસ। રેડી? આમાં માઈનસ માઈનસ પ્લસ, પછી પ્લસ માઈનસ માઈનસ। તમે જો x - y નો ઘન બરાબર x નો ઘન - 3x નો સ્ક્વેર y પ્લસ 3xy નો સ્ક્વેર માઈનસ y નો ઘન। આમાં બેમાં ખાલી આ જે ચાર નિયમ છે એ જ રાખવાના છે યાદ, બાકી બધું એઝ ઇટ ઇઝ રહેશે। x નો ઘન પ્લસ y નો ઘન। તો પહેલા શું કાઢવાનું? આમાં કોમન શું છે? xy। તો પહેલા xy કોમન કાઢ્યા? હા કાઢ્યા। xy કોમન કાઢ્યા પછી આ સૂત્ર આપણે ડીટો ટુ ડીટો એમનેમ મૂકી દેવાનું છે। અને એક વસ્તુ યાદ રાખવાની કે જ્યાં પ્લસ હોય ત્યાં માઈનસ નું આવશે અને જ્યાં માઈનસ હોય ત્યાં પ્લસ નું આવશે। x + y બીજા કૌંસમાં x નો સ્ક્વેર - 2xy + y નો સ્ક્વેર, અને x નો ઘન - y નો ઘન બરાબર x - y કૌંસમાં માઈનસ છે એટલે પ્લસ x નો સ્ક્વેર + 2xy + y નો સ્ક્વેર। આમાં શું કોમન છે? તો xy કોમન છે। રેડી? તો આપણે વચ્ચે xy લીધા। હવે સ્ક્વેર છે તો x નો પણ સ્ક્વેર થાય અને y નો પણ સ્ક્વેર થાય। એટલે આમાં શું કહેવા માંગે છે કે y આમાં પ્લસ માઈનસ ઉપર આધાર રાખશે। જો આપણે આગળ સમીકરણ ભણશું તેમાં એવું આવશે કે y ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 2xy જેટલો આવે। એવી રીતના આપણે સમીકરણમાં પણ આવશે। પછી શું આવે છે? x + y + z આખાનો સ્ક્વેર। આ મોટું સમીકરણ હોય ત્યારે આ રીતે લેવાનું। તો શું છે? x નો સ્ક્વેર + y નો સ્ક્વેર + z નો સ્ક્વેર। મેં કીધું ને આખાનો સ્ક્વેર છે એટલે આપણે પર્ટિક્યુલર એક એક ના સ્ક્વેર કરી તો x નો સ્ક્વેર + y નો સ્ક્વેર + z નો સ્ક્વેર, પછી 2xy + 2yz + 2zx। રેડી? તો આ આપણને આ અવયવો આપણને 8 8 આવડવા જોઈએ, પ્લસ આપણને આ ચાર જે નિયમ છે સરવાળા અને બાદબાકીના નિયમ પણ આપણને યાદ રહેવા જોઈએ, જેના ઉપરથી આખું સમીકરણનું ચેપ્ટર આવેલું છે। તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો।
રેડી? હવે આપણે સુરેખ સમીકરણના આજે જોઈ લઈએ. રેડી? પહેલા આપણે નોર્મલ સમીકરણ એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ. રેડી? x + 5 = 9. પછી આ પહેલું આપણે એક્ઝામ્પલ જ જોવાના છે ખાલી. 3x - 4 = 14. તો ફર્સ્ટલી કોઈ ગભરાવાની જરૂર નથી. મેં તમને પહેલા પણ કીધું છે કે મોટી સંખ્યા હોય એને ન્યા જ રહેવા દેવાની, એને ટચ કરવાની નથી. નાની સંખ્યાને મોટી સંખ્યાની બાજુમાં લઈ જવાની છો. x તો એની જગ્યાએ જ રહે, માટે x તો એની જગ્યાએ જ રહેવાનો છે. x = 9 ને 9 જ રહેવા દેવાના છે ને ટચ જ નથી કરવાના. જોયું? 9 એટલે 9. પછી હંમેશા નાની સંખ્યાને મોટી સંખ્યા પાસે લઈ જવાની. તો -5. કેમ? કારણ કે બરાબરની આ બાજુ છે તો પ્લસ છે અને બરાબરની આ બાજુ કોઈ ભી સંખ્યા જાય તો પ્લસ હોય તો માઈનસ થાય ને માઈનસ હોય તો પ્લસ થાય, જે નિયમ તમારે યાદ રાખવાનો છે. તો માટે x = 4. રેડી? આપણો આન્સર છે. અને બીજું સમીકરણ શું કહે છે આપણને? 3x - 4 = 14. તો આપણે શું કરવાનું છે? ફર્સ્ટલી કે ભાઈ 3x ના 3x તો એમ રહેવા દેવાના છે. 4 ને સામે લઈ જઈએ. 3x = 14. હવે શું કરવાનું? પ્લસ છે તો એટલે માઈનસ છે તો પ્લસ 4 બરાબર 3x = 18 બરાબર. શું કરવાનું? 3 ને લઈ જાવ છેદમાં. x = 18/3 અને x = 6 તેરી 18 એટલે કેટલા આવશે? 6. તો તમે જોઈ શકો છો આપણો આન્સર. રેડી? હવે આપણે આગળ સુરેખ સમીકરણના પણ થોડાક એક્ઝામ્પલ સમજી લઈએ. રેડી? સુરેખ સમીકરણ. રેડી? ફર્સ્ટ છે x + 4 = 2x. સેકન્ડ છે 3x + 3 = 15. થર્ડ ને ફોર્થ પછી કરશું. રેડી? તો ફર્સ્ટલી મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું એ રીતે છે. હા, તો શું કરવાનું છે? 2x છે, હા 4 છે, હા x છે, હા. તો શું કરવાનું? આ બાજુ કેટલા છે? 2x. તો આ બાજુ 4 ને રહેવા દો. 4 બરાબર x આ બાજુ લઈ જાઓ. 2x + x = 1 મિનિટ લખવામાં મિસ્ટેક થઈ છે મારાથી. સોરી, અહીંયા માઈનસ આવશે. રેડી? જો 2x આ બાજુ આવે એટલે આ બાજુ માઈનસ થાય. રેડી? એટલી માઇનર મિસ્ટેક તો થશે જ, તે પણ ધ્યાન રાખવાનું. મને એમ થયું કે રકમ ખોટી, પણ રકમ ખોટી નથી, મને પહેલી સાઈડ લઈ જવામાં ભૂલ થઈ હતી. રેડી? તો હવે શું કરવાનું છે? આ જે બરાબર છે બરાબર 4 બરાબર x 2x માંથી x જાય તો કેટલા વધે? ખાલી x બરાબર. તો આપણો આન્સર કેટલો આવ્યો? 4. કારણ કે 2x માંથી x છે તો કેટલા વધે? ખાલી x વધે બરાબર. 3x + 3 = 15. તો શું કરવાનું છે? 3x = 15 - 3. 3x = 12. તો x = 12 ના છેદમાં તો 3 ચોક 12. x = 4. રેડી? આપણો આન્સર છે. આ રીતે જ આગળ આપણે સમ કરવાના છે, તમે જોઈ શકો છો. હવે આગળ છે આજે છે ને એટલું બધું આમ ડિફિકલ્ટી લેવલ નથી કે જે લેવલ
બીજા સમમાં આવે છે એટલું. હવે આવશે ડિફિકલ્ટી લેવલ, અત્યાર લગી તો નહોતું. આમાં શું કરવાનું છે? x 5x ના છેદમાં 2. રેડી? હવે આ બે માંથી મોટું કોણ છે? આ. તો બરાબર 21 ના છેદમાં 2 માઈનસ 3, કારણ કે અહીંયા પ્લસ છે તો આ બાજુ જાય તો માઈનસ, તો માઈનસ 3. હવે શું કરવાનું? 5x ના છેદમાં 2 બરાબર લસા લ્યો. હા, લસા કેટલો છે? 2. તો 21 માઈનસ 3 દુ 6, 6 ના છેદમાં 2 બરાબર. હવે 5x ના છેદમાં 2 બરાબર 21 માંથી 6 જાય તો કેટલા વધે? 15. 15 ના છેદમાં 2. હવે શું કરવાનું છે? આ લેવલ આપીને બધા કન્ફ્યુઝ થાય તો શું કરવાનું? ક્રોસ ગુણાકાર કરી નાખો, ચોકડી ગુણાકાર કરી નાખો. 15 ગુણ્યા 2 છેદમાં અહીંયા છે ને પહેલા લખવાનું માટે x બરાબર, x કાને ત્યાં રહેવા દો, x બરાબર 15 ગુણ્યા 2 બરાબર છેદમાં 2 ગુણ્યા 5 બરાબર 5 તેરી 15, 2 2 ઉડી જાય તો x બરાબર કેટલો આન્સર આવશે આપણો? 3. રેડી? તમે સમજાઈ ગયું? આપણે હંમેશા આ બાજુ જઈએ તો માઈનસ થશે, અને આપણે અહીંયા લસા લીધો છે, લસા લઈને આપણે શું ચોકડી ગુણાકાર કર્યો છે. રેડી? પછી 5 કૌંસમાં x પ્લસ 4 માઈનસ 8 કૌંસમાં 4 માઈનસ x બરાબર 25 માઈનસ 3 કૌંસમાં 7 માઈનસ x પ્લસ 144. આમાં શું કરવાનું છે? બહુ જ લાંબુ છે, કાંઈ નથી કરવાનું. બે બાજુ આપેલી છે આપણને, તો શું કરવાનું છે? પહેલા આપણે સોલ્વ કરવાનું છે. તો આ પહેલા ગુણાકાર અને ગુણાકારને ભાંગી નાખો. પહેલા 5x બરાબર પ્લસ ના પ્લસ 5 ચોક 20 માઈનસ પછી 8 ચોક 32 બરાબર 32 મૂકા માઈનસ માઈનસ પ્લસ 8x. સમજાણું? માઈનસ માઈનસ પ્લસ આ તમારે યાદ રાખવું જ પડશે. પછી શું છે? બરાબર, બરાબર છે હા. પછી 25, 25 છે હા. માઈનસ 3 સત્તા 21 બરાબર માઈનસ માઈનસ પ્લસ 3x, 3x પ્લસ 144. હવે શું કરવાનું છે? હવે પહેલા તો ઈ કે હવે પહેલા છે ને આ બધાનો પહેલા આ બાજુનો સરવાળો કરો, પછી આ બાજુનો કરજો. રેડી? તો હવે શું કરવાનું છે? 5x પ્લસ 8x, તો 5 ને 8 કેટલા થાય? 13, 13x બરાબર 13x. પછી શું છે? 32 માઈનસ 32 પ્લસ 20 તો કેટલા વધશે? 1 એટલે 12 માઈનસ 12. માઈનસ 12 કેમ? કારણ કે હંમેશા મોટા પદની નિશાની જોવાની. મોટું પદ કયું છે? 32, તો તેની નિશાની કઈ છે? માઈનસ. નાનું પદ કયું? 20, તો એનું ગણવાનું નહીં. પછી શું કરવાનું? બરાબર. હવે સામેની સાઈડ નો લ્યો તો 3x. હવે 25 માંથી 21 કાઢો તો કેટલા વધે? 4. તો કેટલા છે? પ્લસ 4 પ્લસ 144. એટલે આપણે ડાયરેક્ટ જ લખી દઈએ ને 148. આપણે એટલું બધું લેન્ધી કરવાની જરૂર નથી. 4 પ્લસ એટલે 148 બરાબર લખી દીધું. હવે શું કરવાનું છે? આ મોટું છે તો આ નાનું છે, તો આને આ સાઈડ લઈ જાઓ. આ મોટું છે, આ નાનું છે, અને આ સાઈડ લઈ જાઓ. તો 13x આ બાજુ માઈનસ 3x. હવે આ બાજુ 148 છે, રહેવા દ્યો. આમ નાનું છે, આ બાજુ લઈ જાવ તો પ્લસ 12 આવી ગયા. બાજુ 13 માંથી 3 જાય તો 10x બરાબર 148 પ્લસ 12 એટલે કે પ્લસ 12 એટલે કે
10 10 ને વધી પડી 5 ને 6 એટલે કેટલા આવશે 160 160 બરાબર. આ બેનો ટોટલ કેટલો આવ્યો? આ બેનો ટોટલ કેટલો આવ્યો? 160. રેડી? હવે શું કરવાનું છે? x બરાબર 160 ના છેદમાં 10 મીંડું ઉડી ગયું તો કેટલા વધ્યા? x બરાબર 16. આપણો આન્સર કેટલો આવ્યો? 16. આ કોઈ બી જાતનું તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. નાની નિશાની જુઓ, મોટી નિશાની જુઓ અને આ ચાર નિયમ જુઓ એટલે તમારો આન્સર આવી જાય. તો વિદ્યાર્થી મિત્રો, મારો આજનો તમને આ લેક્ચર ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા, આ વિડીયો બીજા વિદ્યાર્થીઓ પાસે પણ પહોંચાડજો જેથી એ લોકોને પણ તમને પણ આ પૂન મળે. તમે કોકને કાંઈક શીખડાવો તો તમને પણ પૂન મળશે. અને હા, તમે જે મને લાઈક આપો છો ઈ લાઈક મારી માટે કામ પેટ્રોલનું કામ કરે છે. ગાડીમાં કેમ પેટ્રોલ હોય તો જ ગાડી ચાલે, એવી રીતના મને આમ જુસ્સો વધે કે નહીં વિદ્યાર્થીઓ મને સપોર્ટ કરે છે. તો પ્લીઝ 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 મારી ચેનલને લાઈક કરો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.